આપ સર્વને નમસ્કાર। આજની એક નાની વાર્તા છે, પણ બહુ સરસ છે, બધાને ગમે એવી છે। યુધિષ્ઠિર ધર્મ રાજા કહેવાય છે। એમના પત્નીનું નામ દ્રૌપદી। એક દિવસ એમને આમ ધર્મ રાજા હતા, એમને નિયમ હતો કે મારા રાજ્યની અંદર કોઈ પણ વ્યક્તિ ન જમે ત્યાં સુધી હું મહાપ્રસાદ ન લઉં। આ નિયમ પ્રમાણે દરરોજ અનુચરોને પૂછીને, સેવકોને પૂછીને મહાપ્રસાદ લેતા હતા। એક દિવસ બન્યું એવું કે જ્યારે કોઈને પૂછવાની શરૂઆત કરી, રાત્રિનો સમય થયો, અનુચરોને પૂછ્યું, સેવકોને પૂછ્યું, ત્યારે એક સેવક દોડતા દોડતા આવ્યા, મહારાજ આપ અત્યારે પ્રસાદ નહીં લઈ શકો। ત્યારે રાજાએ કહ્યું કે કેમ, શું કામ, કેમ, શું થયું છે? ત્યારે કહ્યું કે એક મહાત્મા આપના રાજ્યની અંદર બિરાજે છે, એમનો નિયમ છે કે કોઈ પણ રાજા મને 108 અશ્વમેધ યજ્ઞનું ફળ આપશે, તેના ઘરે જ હું જમવા જઈશ અને હું જમીશ તો જ હું જમીશ। હવે આ તો બહુ મોટું વિઘ્ન આવી ગયું। એટલે 108 અશ્વમેધ યજ્ઞ કરવા માટે કેટલો બધો સમય જોઈએ? એટલે તરત જ એમના ધર્મપત્ની દ્રૌપદીજી બહુ વિદ્વાન, બહુ હોશિયાર અને સર્વ રીતે નિપુણ હતા કે જેમને પોતાના પતિદેવને કહ્યું કે મહારાજ આપ ચિંતા ન કરો, મને જવા દો, હું સ્વામીજીને પાસે જાઉં છું। મહાત્માજીને પાસે ગયા અને ત્યાં આગળ મહાત્માજીને દંડવત પ્રણામ કરીને કહ્યું કે મહારાજ આપના ચરણોમાં મારા વંદન છે। મહારાજજીએ કહ્યું કે આપ કોણ છો? ત્યારે કહ્યું કે હું રાજા યુધિષ્ઠિરના ધર્મરાજાના ધર્મપત્ની એટલે કે દ્રૌપદી છું। ત્યારે કહ્યું કે તમારા રાજાને કહો કે 108 અશ્વમેધ યજ્ઞ કરશે તો જ હું એમના ત્યાં જમવા માટે આવીશ। આ પ્રમાણેની વચન સાંભળીને તરત દ્રૌપદીજીએ વિચાર કરવા લાગ્યા કે પ્રભુ આપ શાંત થાઓ, કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ તો મળશે જ, નિવારણ પણ થશે। આમ વિચાર કર્યો અને તરત દ્રૌપદીજીએ એક નિવારણ બતાવ્યું કે પ્રભુ અમે એવું સાંભળ્યું છે, શાસ્ત્રમાં પણ લખ્યું છે કે પદે પદેયા પરિપૂજકેભ્ય સદ્યોસ્વમેધાદિ ફલમ દદાસી। એટલે કે અમે એમ સાંભળ્યું છે કે જ્યારે કોઈ સાધુના પાસે કે કોઈ ભગવાનની પાસે જ્યારે જેટલા પણ આપણે ચાલતા જઈએ, જેટલા પણ સ્ટેપ ચાલતા જઈએ, એટલા સ્ટેપ સમજવું કેટલા બધા અમારા અશ્વમેધ યજ્ઞ થયા છે। એટલે કે હું તમારે ત્યાં મારા ઘરેથી આપ સર્વને નમસ્કાર। આજની એક નાની વાર્તા છે, પણ બહુ સરસ છે, બધાને ગમે એવી છે। યુધિષ્ઠિર ધર્મ રાજા કહેવાય છે। એમના પત્નીનું નામ દ્રૌપદી। એક દિવસ એમને આમ ધર્મ રાજા હતા, એમને નિયમ હતો કે મારા રાજ્યની અંદર કોઈ પણ વ્યક્તિ ન જમે ત્યાં સુધી હું મહાપ્રસાદ ન લઉં। આ નિયમ પ્રમાણે દરરોજ અનુચરોને પૂછીને, સેવકોને પૂછીને મહાપ્રસાદ લેતા હતા। એક દિવસ બન્યું એવું કે જ્યારે કોઈને પૂછવાની શરૂઆત કરી, રાત્રિનો સમય થયો, અનુચરોને પૂછ્યું, સેવકોને પૂછ્યું, ત્યારે એક સેવક દોડતા દોડતા આવ્યા, મહારાજ આપ અત્યારે પ્રસાદ નહીં લઈ શકો। ત્યારે રાજાએ કહ્યું કે કેમ, શું કામ, કેમ, શું થયું છે? ત્યારે કહ્યું કે એક મહાત્મા આપના રાજ્યની અંદર બિરાજે છે, એમનો નિયમ છે કે કોઈ પણ રાજા મને 108 અશ્વમેધ યજ્ઞનું ફળ આપશે, તેના ઘરે જ હું જમવા જઈશ અને હું જમીશ તો જ હું જમીશ। હવે આ તો બહુ મોટું વિઘ્ન આવી ગયું। એટલે 108 અશ્વમેધ યજ્ઞ કરવા માટે કેટલો બધો સમય જોઈએ? એટલે તરત જ એમના ધર્મપત્ની દ્રૌપદીજી બહુ વિદ્વાન, બહુ હોશિયાર અને સર્વ રીતે નિપુણ હતા કે જેમને પોતાના પતિદેવને કહ્યું કે મહારાજ આપ ચિંતા ન કરો, મને જવા દો, હું સ્વામીજીને પાસે જાઉં છું। મહાત્માજીને પાસે ગયા અને ત્યાં આગળ મહાત્માજીને દંડવત પ્રણામ કરીને કહ્યું કે મહારાજ આપના ચરણોમાં મારા વંદન છે। મહારાજજીએ કહ્યું કે આપ કોણ છો? ત્યારે કહ્યું કે હું રાજા યુધિષ્ઠિરના ધર્મરાજાના ધર્મપત્ની એટલે કે દ્રૌપદી છું। ત્યારે કહ્યું કે તમારા રાજાને કહો કે 108 અશ્વમેધ યજ્ઞ કરશે તો જ હું એમના ત્યાં જમવા માટે આવીશ। આ પ્રમાણેની વચન સાંભળીને તરત દ્રૌપદીજીએ વિચાર કરવા લાગ્યા કે પ્રભુ આપ શાંત થાઓ, કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ તો મળશે જ, નિવારણ પણ થશે। આમ વિચાર કર્યો અને તરત દ્રૌપદીજીએ એક નિવારણ બતાવ્યું કે પ્રભુ અમે એવું સાંભળ્યું છે, શાસ્ત્રમાં પણ લખ્યું છે કે પદે પદેયા પરિપૂજકેભ્ય સદ્યોસ્વમેધાદિ ફલમ દદાસી। એટલે કે અમે એમ સાંભળ્યું છે કે જ્યારે કોઈ સાધુના પાસે કે કોઈ ભગવાનની પાસે જ્યારે જેટલા પણ આપણે ચાલતા જઈએ, જેટલા પણ સ્ટેપ ચાલતા જઈએ, એટલા સ્ટેપ
સમજવું કેટલા બધા અમારા અશ્વમેધ યજ્ઞ થયા છે. એટલે કે હું તમારે ત્યાં મારા ઘરેથી, મારા દ્વારથી, મારા પ્રસાદથી હું ચાલીને આવીશું અહીંયા, તો સમજવાનું મારા 108 યજ્ઞો તો થયા જ છે. કારણ કે મારું શાસ્ત્ર કહે છે, આપણું શાસ્ત્ર કહે છે, સનાતન શાસ્ત્ર કહે છે કે સાધુને મળવા જાઓ, કે સંતને મળવા જાઓ, કે કોઈ ભગવાનના મંદિરમાં જાઓ, એટલા માટે જેટલું દૂર પાર્કિંગ કરો એટલું તમે જેટલું ચાલીને મંદિર સુધી જાઓ એટલા આપણે જીવનની અંદર એટલા દરરોજના અશ્વમેધ યજ્ઞનું ફળ મળતું હોય છે. એટલા માટે આપણે કહીએ છીએ જીવનમાં જેટલું દૂર મળે એટલું પાર્કિંગ ચાલીને જવું જોઈએ. અને આપણા શાસ્ત્રો પણ કહે છે કે એક ભગવાનના સન્મુખ જતા, કે સાધુના સન્મુખ જતા એક પગલું મૂકીશું તો એક અશ્વમેધ યજ્ઞનું ફળ મળશે. એટલે આ વાત સંભળાવી મહાત્માજીને. મહાત્માજીએ વિચાર કર્યો કે દેવી તો તમે બહુ ચતુર છો, તમે તો બહુ વિદ્વાન છો, અને કહ્યું કે હવે તમે મને સંકલ્પ આપો કે અશ્વમેધ યજ્ઞ 108 અશ્વમેધ યજ્ઞનું હું તમને ફળ આપું છું. દ્રૌપદીજીએ કહ્યું કે મને શાસ્ત્ર પ્રમાણ છે, એટલા માટે હું તમને 108 અશ્વમેધ યજ્ઞનું અત્યારે જ ફળ આપું છું. અને હાથમાં પાણી લીધું અને પાણી લીધું કે હું અશ્વમેધ યજ્ઞ કરેલા છે એનું ફળ હું આપના હાથમાં આપું છું, આપના ચરણમાં અર્પણ કરું છું. એટલે તરત મહાત્માજી એનો સ્વીકાર કર્યો અને વાસ્તે ગાસ્તે દ્રૌપદીજી એ મહાત્માજીને લઈને એ પોતાના મહેલમાં ગયા અને રાજાને વિનંતી કરી કે રાજન, હવે આપ પ્રસાદની તૈયારી કરો, કે જે મહાત્માજી પ્રસાદ લીધો નથી એ મહાત્માજી આજે આપણા દ્વારે પધાર્યા છે, આપણા પ્રસાદમાં પધાર્યા છે. એમ કરીને દ્રૌપદીજીએ પોતાના પતિના ઉપર આવેલું સંકટ એમને એવી રીતે એને હેન્ડલ કર્યું, એવી રીતે પાર પાડ્યું કે જેમ જીવનની અંદર કહે ને, પોતાની જે ધર્મ પત્ની હશે એ હંમેશા જ્યારે કંઈ પણ કોઈ પતિ ઉપર આપત્તિ આવે, કોઈ પણ પ્રકારનું સંકટ આવે, કોઈ પણ પ્રકારની કોઈ એવી વૈમનસ્ય થાય, કોઈ પણ પ્રકારનો ચિંતા હોય તો સમજવું એ પોતાની ધર્મપત્ની આપણને સપોર્ટ કરતા જ હોય છે. એટલા માટે આપણે કહીએ છીએ, શાસ્ત્ર કહે છે કે નારી તો નારાયણી, નર અને નારાયણ. એટલા માટે આટલી સરસ કથા આપણે અર્પણ કરી. અને આમાંથી એ શીખવા જેવું છે, હંમેશા જ્યારે પણ આપણને કોઈ વિમાસણ થાય, કોઈ પણ જાતનું ચિંતા હોય તો આપણા ધર્મપત્નીને નિવેદન કરીએ કે જેમાંથી બેના વિચારો ભેગા થાય અને એમાંથી કંઈક પાછું નવું ફળ મળે અને નવું કંઈક આપણી ક્રાંતિ થાય. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. સબને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.